મારા પ્રથમ વિડીયોને તમે ખૂબ જ અભૂતપૂર્વક પ્રતિસાદ આપ્યો છે અને એના માટે હું તમારો દિલથી આભાર માનું છું. જે પણ લોકોએ મારો વિડીયો જોયો એને લાઈક કર્યો, સબસ્ક્રાઈબ કરી મારી ચેનલને અને કોમેન્ટ કર્યું અને તમારો કિંમતી સમય નીકાળ્યો એના માટે તમારો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આજે આપણે વાત કરીશું એક એવા વિષયની કે જે આપણા જીવનના હરેક પાસાને અસર કરતો હોય છે. આપણે શું જમીશું, શું પહેરીશું, આપણે કઈ જગ્યાએ રહીશું, આપણા બાળકોને સારું શિક્ષણ મળશે કે નહીં, આપણા ઘરના વડીલો જ્યારે સ્વસ્થ રીતે એમને કંઈ તકલીફ થશે તો એમને સારી સારવાર અપાવી શકશું કે નહીં, આપણા પોતાના સપનાઓ પૂરા કરી શકીશું કે નહીં, આપણા બાળકોના કાલે લગ્ન કરાવવા હશે સારી રીતે તો એ કરાવી શકીશું કે નહીં. તો આ બધી વસ્તુઓને અસર કરતી એક મુખ્ય કારણ હોય તો એ છે રોજગાર. અને મુખ્યત્વે જે પણ સમાજ કે જે પણ વ્યક્તિ કે જે પણ લોકો હોય કે જે અત્યારે વિકાસથી વંચિત રહી ચૂક્યા છે આઝાદીના આટલા વર્ષ પછી પણ, જેમ કે ઠાકોર સમાજ હોય કે તમે કોઈ બી સમાજ લઈ લો, તો એના અંદર એક વસ્તુ જે તમને જોવા મળશે એ છે કે અત્યારે એમના લોકોના અંદર રોજગારની પરિસ્થિતિ ખૂબ વિકટ છે અને એના કારણે એમની જીવનનું સ્તર ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે, ચિંતાજનક પરિસ્થિતિમાં છે. જે પણ સમાજ કે તેના લોકો આઝાદીના 75 વર્ષ પછી પણ જે વિકાસથી વંચિત રહ્યા છે તો તેમની એક અમુક ચોક્કસ લાક્ષણિકતા હોય છે. જો આપણે ઠાકોર સમાજની વાત કરીએ તો ઠાકોર સમાજમાં હજી પણ મોટાભાગની વસ્તી ગામડાઓમાં રહે છે અને તેમાં પણ તે મુખ્યત્વે અત્યારે હાલ પણ ખેતી કરે છે. ખેતી પણ કેવી, મોટાભાગની તેમની જમીન હતી તે તેમણે વેચી નાખી છે. જે જમીન છે તેનામાં એમને પાણીની સગવડ નથી. તે અત્યારે હાલના જે સરકારની જે યોજનાઓ છે જેમ કે સોઇલ હેલ્થ કાર્ડ હોય, નેનો યુરિયા હોય, યા તો પછી જે અત્યારે હાલ ટપક સિંચાઈ પદ્ધતિ હોય, ગ્રીન હાઉસ જે ફાર્મિંગ હોય, આ બધી જે અત્યારે હાલની સાયન્સ અને ટેકનોલોજીથી જે નવી મેથડ આવી છે એમના વિશે એમને ખ્યાલ નથી. જેના કારણે અત્યારે હાલ એ ખેતી તો કરે છે પણ તેમનો ખર્ચો પોતાની આવક કરતી વધારે થઈ જાય છે, જેના કારણે તે દેવામાં ડૂબાઈ જાય છે. અને આજનો ખેડૂત એ અત્યારે હાલ પોતાના બાળક એને ખેતી કરવાના જગ્યાએ કોઈ જગ્યાએ ચોકીદાર કે કોઈ મજૂરી કરવાનું વધારે લાગે છે કે આ વધારે સારું રહેશે તેના માટે. બિકોઝ ખેતી અત્યારે હાલ એક આવક કરતાં અત્યારે ત્રાસ યા તો તકલીફનું એક કારણ થઈ ગયું છે. આઝાદીના 75 વર્ષ પછી પણ વિકાસથી વંચિત રહી ગયેલા સમાજો અને યુવાઓ, આ યુવાઓના અંદર જે એક વસ્તુને લઈને જે વધારે આકર્ષણ જોવા મળતું હોય છે એ છે સરકારી નોકરી. કે જો સરકારી નોકરી મળી જશે તો અમારું જીવન સ્તર સુધરી જશે, અમે એક સારું જીવન જીવી શકીશું. જો આપણે ઠાકોર સમાજનું ઉદાહરણ લઈએ તો જે કુલ વસ્તી છે ઠાકોર સમાજની એની સાપેક્ષમાં ખૂબ ઓછા પ્રમાણમાં યુવાઓ સરકારી નોકરીની તૈયારી કરે છે. અને જો તમે કેટલા યુવાઓ સરકારી નોકરી કરે છે પાસ થઈને તો તેનું પ્રમાણ તો સંખ્યાના હિસાબે ખૂબ જ ઓછું છે. અને એ બી આ યુવાનો મુખ્યત્વે તમને ક્લાસ 3 ક્લાર્ક, તલાટી યા તો કારકુન એવી કોઈ જગ્યા ઉપર જોવા મળશે. ક્લાસ 1 ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, આઈએએસ, આઈપીએસ એ તો આપણા સમાજમાં સપના બરોબર છે, કોઈ તમને જોવા જ નહીં મળે. તો એનું કારણ શું છે? એના કારણો ખૂબ છે. જેમ આપણા પોતાના સમાજની જ ભૂલોની વાત કરીએ તો પહેલાં તો આપણા સમાજમાં શિક્ષણ અને સરકારી નોકરીને લઈને અત્યારે હાલ પણ જાગૃતતાની તમને બહુ કમી જોવા મળશે. બીજી વસ્તુ કે બાળકો છે તૈયારી કરવાવાળા, એમને તૈયારી બી કરવી છે, એ હોશિયાર છે, એ મહેનતુ છે, પણ એમને માર્ગદર્શનની કમી છે. બીજી વસ્તુ કે માર્ગદર્શન મળી જાય તો એમના પાસે સારી ગાંધીનગર, અમદાવાદમાં જઈને તૈયારી કરવા માટેના નાણાં નથી હોતા કે કોઈ સારા ક્લાસીસમાં જઈ શકે, કોઈ સારી જગ્યાએ રહી શકે, ખાવા પીવાનું કરી શકે. તો આ બધા વસ્તુઓ છે જેના કારણે આપણા સમાજમાં અત્યારે હાલ પણ જે સંખ્યા છે તેના હિસાબમાં સરકારી અધિકારીઓ કે સરકારી ક્ષેત્રે કામ કરવાવાળા લોકો ખૂબ જ ઓછા છે. અને જે છે તે બી તમને મુખ્યત્વે ક્લાસ 3 અને ક્લાસ 4માં જોવા મળશે. ભાગ્યે જ કોઈ હશે જે ક્લાસ 1, 2 હશે. આઈએએસ, આઈપીએસની તો વાત જ છોડી દઈએ. આના માટે ઘણા કાયદાઓ પણ જવાબદાર છે. અત્યારે હાલ ગુજરાતના અંદર ઓબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જે વર્ગ ગણવામાં આવે છે તેના અંદર 146 કે 149 જ્ઞાતિ છે. એમાં એક ઠાકોર સમાજ પણ છે. હવે વસ્તુ એ છે કે અત્યારે હાલ કોઈ પણ પ્રકારની સરકારની ભરતી આવે તો તેના અંદર જે ઓબીસી માટે જે અનામતની જે સીટો હોય છે તેના અંદર 150 જ્ઞાતિઓ ઓબીસીમાં છે, પણ સીટોનો લાભ ખાલી 10 કે 15 જ્ઞાતિઓ હશે કે જે મોટા ભાગે બધી સીટો એ જ લેતા હશે. અને બીજી જે 135 જ્ઞાતિ છે તેમનો કોઈ ભાગ્યે જ તમને કોઈ યુવાન હશે, વિદ્યાર્થી હશે જે તમને પરીક્ષામાં પાસ થયેલો દેખાશે.
તો એનું કારણ શું છે? એનું કારણ એ છે કે આ જે 10 કે 15 જ્ઞાતિ છે કે જે મોટા ભાગે આરક્ષણનો લાભ લે છે, તે અત્યારે હાલ ખૂબ સારી પ્રગતિ કરી ચૂકે છે છેલ્લા 30 વર્ષના અંદર. આ 10 થી 15 જે જ્ઞાતિ છે તેમના અત્યારે હાલ મફતના ભાવે, મતલબ સેવા ભાવે ચાલતા બહુ બધા ક્લાસીસ છે, જે આગળ તેમના બાળકોને ફ્રી મફતના ભાવે ત્યાં આગળ ભણાવવામાં આવે છે, તેમને રહેવા પીવાની સગવડ કરવામાં આવે છે, તેમને સ્પોન્સર કરીને દિલ્હી તૈયારી માટે મોકલવામાં આવે છે. તે આ જ 10-15 જ્ઞાતિના અંદર બહુ મોટા પાયે તમને ક્લાસ 1-2 લેવલે અધિકારી જોવા મળશે કે જે પોતાના સમાજમાં માર્ગદર્શન આપે છે, કે જેના કારણે આ સમાજ છે તો ઓબીસીમાં જ છે, તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં જ, પણ તેમનું સ્તર ખૂબ જ ઉપર છે, જેના કારણે મોટા ભાગની સીટો આ 10-15 જ્ઞાતિ જ લે છે. બીજી બાજુ જો આપણે વાત કરીએ 130 કે 135 જ્ઞાતિ જે આમના સિવાયની ઓબીસીમાં આવે છે, આ સમાજો અત્યારે હાલ પણ સામાજિક રીતે એમને પછાત ગણવામાં આવે છે. એ કોઈ સારી સોસાયટીમાં ઘર લેવા જશે તો તમને ત્યાં નહીં મળે. તેમની પોતાની કોઈ શાળાઓ કે શિક્ષણ સંસ્થાઓ નહીં હોય જ્યાં કે તેમના બાળકો ભણી શકે, કે તેમને સગવડ પ્રોવાઈડ કરવામાં આવે. તેમના સમાજના અંદર માર્ગદર્શનની બહુ જ વધારે કમી જોવા મળશે. આ સમાજના લોકોને તૈયારી કરવા માટે ના કોઈ એવા ફ્રી ઓફ કોસ્ટ ક્લાસીસ હશે, ના કોઈ શિક્ષકો હશે. તો તમે જ વિચારો કે જ્યારે આ 130-135 જ્ઞાતિઓ જેમના પર કોઈ જ પ્રકારના માર્ગદર્શન નથી યા તો સંસાધનો નથી, એ 10 કે 15 જ્ઞાતિઓ જે ઓબીસીમાં જ આવે છે તેમના જોડે એરા કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરશે, એમના જોડે એરા કોમ્પિટિશન કરશે, તો તમે જ કહો કે કઈ રીતે આ બાળકો પાસ થઈ શકવાના, કઈ રીતે આ બાળકોના નામ આવી શકવાના. એટલે આ એક વસ્તુ છે કે જે ઉપર હું એક અલગથી વિડીયો બનાવીશ. પણ વાત છે કે મહેનત કરવાની જેમ જરૂરત છે સમાજે, એવી જ રીતે સરકારે નિયમના અંદર પણ પરિવર્તન કરવાની જરૂર છે. વિકાસથી વંચિત રહેલા આ સમાજ અને તેના લોકોમાં તમને હજી એક વસ્તુ લાક્ષણિકતા જોવા મળશે કે આ સમાજના લોકોનો જે નિજી ક્ષેત્ર કહી શકાય કે પ્રાઇવેટ સેક્ટરમાં તેમનું રોજગારનો સ્તર ખૂબ જ નીચો હશે. પહેલી વસ્તુ તો પ્રાઇવેટ સેક્ટરમાં એમને નોકરી એટલી જલ્દી મળે નહીં, અને જો મળતી બી હશે તો એ બહુ નીચલા કક્ષાએ કામ કરતા હશે, જ્યાં તેમનો પગાર ભાગ્યે 12,000-15,000 હશે, યા તો મોટા ભાગે તે મજૂર તરીકે કામ કરતા હશે કોઈ ફેક્ટરીના અંદર, કે જેના અંદર તેમનું વેતન બી ખૂબ રોજના 150, 200, 250 રૂપિયામાં 10-10, 12 કલાક સુધી મજૂરી કરતા હોય. અને આ નોકરીમાં અંદર ના એમને કોઈ હેલ્થ કે ઇન્સ્યોરન્સ મળશે, ના કોઈ પીએફ મળવાનું છે, ના એમને કોઈ પ્રગતિ મળવાની છે. તે આજે કામ કરે છે કે 20 વર્ષ સુધી એ જ જગ્યાએ કામ કરશે, એમની કોઈ પ્રગતિ નથી થવાની. તો આના કારણ શું છે? આના કારણ એ છે કે જો તમારે નિજી ક્ષેત્રે પ્રાઇવેટ સેક્ટરમાં સારી નોકરી જોઈતી હોય તો એના માટે તમારામાં એ સારી ગુણવત્તાવાળી તમારી સ્કિલ કે આવડત હોવી જોઈએ. કે જે ઠાકોર સમાજનું આપણે ઉદાહરણ લઈએ તો જે સ્કિલ કે આવડત છે તે બહુ ખૂબ ઓછી છે. બીજી વસ્તુ કે એના સિવાય ઠાકોર સમાજના બહુ જ ઓછા લોકો છે કે જેમનો કોઈ ધંધા હશે, કે કોઈ બિઝનેસ હશે, કે કોઈ ફેક્ટરી હશે કે જેના અંદર તે એમને સારું રોજગાર આપી શકે. એના કારણે મોટા ભાગે આપણા સમાજ ઠાકોર સમાજના જે લોકો હશે એમનામાં કોઈ આવડત ના હોવાના કારણે, એમના અંદર કોઈ ધંધા કે એવું કોઈ ના હોવાના કારણે તે મોટા ભાગે મજૂર તરીકે કામ કરશે, કે જે આગળ 10 થી 12 કલાક કામ કરશે, તેમને 200-250 રૂપિયા રોજનું વેતન મળશે, તેમને કોઈ બી પ્રકારની કોઈ બી એટલે સેફટી નહીં મળે, અને 20 વર્ષ સુધી બી જે તે કામ કરશે તો બી એમની કોઈ પ્રગતિ નથી થવાની. વિકાસથી વંચિત રહેલા સમાજ અને લોકોમાં એક બીજી લાક્ષણિકતા જે જોવા મળે છે એ છે કે ખૂબ જ એટલે 100માંથી 1 વ્યક્તિ પણ નહીં હોય કે જે ધંધાકીય બાબતે આગળ વધ્યો છે. જેમ કે ઠાકોર સમાજનું ઉદાહરણ લઈએ તો ઠાકોર સમાજમાં બહુ જ હાથે ઘણા એટલા લોકો હશે કે જેમનો કોઈ ધંધો હશે, પછી એ કોઈ બી ક્ષેત્રે હોઈ શકે, અને એ ધંધો નથી કરતા જેના કારણે ના તો એ પ્રગતિ કરી શકે છે, ના તો એ મોટા પાયે જે વિકાસ થવો જોઈએ થઈ શકે છે. જો તમે ધંધો કરતા હોય તો તમે પોતે પણ વિકાસ કરી શકો છો અને તમે તમારા સમાજના લોકોને પણ રોજગાર આપી શકો છો. પણ આપણા સમાજમાં એવું નથી. તેના કારણો શું છે? તો મુખ્યત્વે આપણા સમાજમાં ધંધા કરવા બાબતે પહેલાંથી કોઈ એવી આવડત કે કોઈ માર્ગદર્શન જ નથી હોતું. આપણો સમાજ ધંધા બાબતે કોઈ પ્રકારના પહેલ હજી સુધી કરી જ નથી. અને એના સિવાય ધંધા કરવા માટે આપણા સમાજમાં એક ખાસિયત છે કે સપોઝ કરો તમારા કોઈ લગ્ન હોય યા તો કોઈ એવા પ્રસંગો હોય તો એના અંદર લોકો દેવું લઈને પણ લગ્ન કરશે, ખર્ચા કરશે. પણ જો તમે ધંધો કરવાની વાત કરશો તો એના અંદર એ નહીં કરે. તો જે ધંધા કરવા માટે તમારે પહેલાં
પ્રાથમિક ધોરણે જે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, લોકો એ કરવા માટે તૈયાર નથી. લોકો શીખ લેવા માટે તૈયાર નથી. લોકો જોડે શીખવા માટે તૈયાર નથી. કે સપોઝ કોઈ વ્યક્તિ છે જે સારો ધંધો ચલાવી રહ્યો છે, તેના અંદર સારો નફો કમાય છે, તો એક હોશિયાર વ્યક્તિની એ નિશાની હોય કે એના જોડે જાય, એ ધંધો શીખે, એના પાસેથી એ જ્ઞાન લે અને પછી જો એને લાગે કે એને ધંધો કરવો છે તો એ પોતે આગળ વધે. પણ એના માટે તમારા લોકો જોડે જઈને શીખવું પડે, જેની ખૂબ જ આપણા સમાજમાં અછત જોવા મળે છે, જેના કારણે ભાગ્યે જ આપણા સમાજમાં કોઈ ધંધો કરે છે. આ તો વાત થઈ કે રોજગારના અંદર ઠાકોર સમાજની કે વિકાસથી વંચિત રહેલા સમાજની પરિસ્થિતિ કેમ આટલી કપરી છે. તો આના સમાધાન શું છે? જો આપણે પહેલાં ખેતીની વાત કરી, આપણે જોયું કે ખેતીના અંદર હાલની પરિસ્થિતિ કેટલી ચિંતાજનક છે, તેના શું કારણો છે. હવે તેના સમાધાનની વાત કરીએ તો આપણા જેટલા પણ ખેડૂત છે એમને એ સમજવું જોઈએ કે જો એ અત્યારથી 50 વર્ષ પહેલાં જે રીતે ખેતી કરતા હતા એ જ રીતે ખેતી કરશે તો તે પોતાનું ઘર પણ નહીં ચલાવી શકે. એમને પોતાના વિચારોને બદલવા પડશે. એમને આજની જે વાસ્તવિકતા છે એના હિસાબે પોતાને ઢાળવા પડશે. એમને પોતાની જમીનનું પહેલાં જોવું પડશે કે જમીનનું સરકારની એક યોજના છે સોઇલ હેલ્થ કાર્ડ, કે જેના અંદર તમને મફતના ભાવે તમારા જમીનનું ટેસ્ટિંગ થશે. તમને ખબર પડશે કે તમારી જમીનના અંદર કયા રાસાયણિક તત્વો છે, તમારા જમીનના અંદર કયા પાકો સારી રીતે ઉગશે, અને એના પછી તમે એનું રોપાણ કરો, કે એના પછી તમે ખેતી કરો. તમને પાણી નથી મળતું તો તમે રજૂઆત કરો અને તમે કઈ રીતે પાણી તમારા ખેતર સુધી મળી શકે છે. જો પાણીની હજી પણ તમને અછત રહે છે તો તમે કઈ રીતે ટપક સિંચાઈનો ઉપયોગ કરી શકો છો. તમે કઈ રીતે અત્યારે હાલના સમયમાં જે અનાજ કે જે પણ પેદાશનું વધારે માંગણી છે, જેના તમને વધારે અત્યારે ભાવ મળશે તો તમે એના હિસાબે તમે ખેતી કરી શકો છો. સરકાર નેનો યુરિયા સબસિડાઇઝ રેટે આપે છે તો એનો તમે કઈ રીતે ઉપયોગ કરો. ગ્રીન હાઉસ ફાર્મિંગ છે તો તમે એનો કઈ રીતે ઉપયોગ કરી શકો છો. જો આપણે પહેલાં તો સરકાર જે બહુ બધી સ્કીમો યા તો જે લાભ આપે છે તો આપણે સમજવું પડશે કે આપણે એ લાભોને લઈએ અને એના હિસાબે આપણી જમીન અને આપણી પરિસ્થિતિના અનુકૂળ ખેતી કરીએ કે જેથી આપણે ખેતીને ફાયદાકારક કરાવી શકીએ, આપણે બી આપણું ઘર સારી રીતે ચલાવી શકીએ અને આપણે આપણા દેશની જે વિકાસ છે એના અંદર પણ આપણે યોગદાન આપી શકીએ. તો આપણે જેટલું થાય એટલું ખેતી કરવું ખોટું નથી, એ અત્યારે હાલ પણ લાભદાયક છે, પણ એ આજના સમયની જરૂરિયાત હિસાબે કરવી પડશે. સ્માર્ટ વર્ક કરવું પડશે, બાકી મજૂરી કરવાથી કંઈ નહીં થાય. હવે વાત કરીએ આપણે સરકારી નોકરી વિશે. સરકારી નોકરીના અંદર આપણો સમાજ અને જે યુવાઓ જે તૈયારી કરીને સારી સરકારી નોકરી મેળવવા માગે છે તો એ શું કરી શકે છે, કે એને કઈ રીતે એ સારી નોકરી મેળવી શકે છે. ક્લાસ 3 તો ખરા પણ ક્લાસ 1, 2 બની શકે છે અને આજે નહીં તો કાલે IAS IPS પણ બની શકે છે UPSC પાસ કરીને. તો એના માટે સૌથી પહેલાં આપણા સમાજના જે પણ લોકો હોય કે જે શિક્ષિત હોય, જે સમાજના લોકો હોય કે જેમની આ પરીક્ષા વિશે વધારે માહિતી હોય, જેમ કે મને આ પરીક્ષા વિશે માહિતી છે કે આપણા સમાજના જે લોકો છે કે જે સરકારી નોકરીમાં સારી રીતે ક્લાસ 1, 2, 3 લેવલે કામ કરે છે, તો એમને આગળ આવવું જોઈએ. એમને ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમે યા તો જ્યારે પણ શક્ય હોય ત્યારે ફિઝિકલી કોઈ જગ્યાએ લઈ અને પોતાના વિચારો રજૂ કરી અને જે આપણા સમાજના યુવાઓ છે તેમને સરકારી નોકરીની પરીક્ષા કરવા માટે પહેલાં પ્રેરિત કરવા જોઈએ. પ્રેરિત એ તૈયાર થઈ ગયા એના પછી એમને કઈ રીતે તૈયારી કરવી, શું વાંચવું, શું ના વાંચવું, કઈ પુસ્તકો વાંચવી, ક્લાસીસ કરવા ના કરવા, ઓનલાઈન તમને યુટ્યુબ ઉપર ફ્રી ઓફ કોસ્ટ કયા કોર્સ મળી રહેશે, તમારે કોઈ જગ્યાએ ક્લાસ કરવા છે તો કઈ જગ્યાથી ક્લાસ કરી શકાય, તમારે કઈ રીતે ટેસ્ટ સિરીઝનું શું મહત્ત્વ હોય છે, તમે આ જે પરીક્ષાની તૈયારીનો દરમિયાન છે ત્યાં તમે શું બીજા સાઈડમાં કામ કરી શકો છો જેથી તમે પોતાની જાતને આર્થિક રીતે પણ સહાયતા કરી શકો. આ બધી વસ્તુઓનું તમને જ્ઞાન આપવું પડશે, એમને માર્ગદર્શન આપવું પડશે, તેમની સહાય કરવી પડશે, તેમને હેન્ડ હોલ્ડ કરવો પડશે. અને જો આ રીતે આપણે પ્રયત્ન કરીએ તો આજે નહીં તો કાલે આપણે સમાજમાં પણ તમને IAS IPS કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર જોવા મળશે. આના સિવાય જે કાયદાકીયની વાત કરી તો આપણે સરકારને, આપણા સમાજને સરકારને એક રજૂઆત કરવી જોઈએ કે તમે છેલ્લા 30 વર્ષના અંદર જેટલી બી સરકારી નોકરીઓ આવી ક્લાસ 4થી ક્લાસ 1ને લઈને તમે એનું એક વિશ્લેષણ કરો કે OBC કે જેના અંદર ઠાકોર સમાજ આવે છે તેના 27% અનામત મળે છે. તો તમે એક વિશ્લેષણ કરો કે છેલ્લા 30 વર્ષના અંદર જેટલી બી જગ્યાઓ આવી તેમાં OBCની 146 જ્ઞાતિમાંથી કેટલી જ્ઞાતિને કેટલી સીટો મળી. તો તમને આંકડા જોઈને તમને આંચકો લાગશે કે ઠાકોર સમાજ જે OBCની કુલ વસ્તીના 50% જેટલું હશે તેની
ટોટલ જે ઓબીસીની સીટો હશે એમાં 1% પણ સીટો નહીં મળી હોય. તો મારો કહેવાનો ઉદ્દેશ એ છે કે જો સરકાર આ વસ્તુનું વિશ્લેષણ કરે અને એક નવો કાયદો બનાવે કે ભાઈ 146 જ્ઞાતિઓ જે ઓબીસીમાં છે એ શૈક્ષણિક રીતે યા તો સામાજિક રીતે સરખી નથી. અત્યારે હાલ ઘણી એવી જ્ઞાતિઓ છે જે ઓબીસીમાં જ રહેવા છતાં બહુ જ આગળ છે અને બીજી જાતિઓ બહુ જ પાછળ છે. તો સરકારે આનું વિશ્લેષણ કરવું જોઈએ અને જે જ્ઞાતિઓ કે જે અત્યારે છેલ્લા આરક્ષણને આપ્યા આટલા વર્ષો થયા પછી પણ એમનો વિકાસ નથી થઈ રહ્યો તો તેમના માટે એમને અલગથી આરક્ષણના વિચારો કરવા જોઈએ કે યા તો નવા લો બનાવવા જોઈએ કે ભાઈ 27% આરક્ષણ છે તેમાંથી એક કામ કરીએ કે જે 146 જ્ઞાતિઓ છે સપોઝ એમાંથી 10 જ્ઞાતિઓ છે કે જે મોટા ભાગે આરક્ષણનો લાભ લઈ લે છે. તો એક કામ કરો 27માંથી એમની વસ્તી અને આરક્ષણના હિસાબે એમને અલગથી એક આરક્ષણ આપી દો. 27માંથી સપોઝ તમે 5% 10% આપી દીધું અને બીજી જે 135 જ્ઞાતિઓ છે જે જ્ઞાતિઓના આપણે નામ પણ નથી ઓળખતા, જે જ્ઞાતિઓના નામ તમને કોઈ લિસ્ટમાં જોવા જ નહીં મળે સરકારી નોકરીના જે સિલેક્ટ થયેલા ઉમેદવારો હશે એના અંદર, તો આપણે આ જ્ઞાતિઓ કે જેમને નથી મળતો અનામતનો લાભ એમના માટે અલગથી એક નિયમ બનાવીએ કે જેથી આ સમાજના લોકો પણ નોકરી લઈ શકે, આ સમાજના અંદર પણ શિક્ષકો બને, સમાજમાં પણ ક્લાસ 1 to અધિકારી બને, પોલીસ ઇન્સ્પેક્ટર બને, ડેપ્યુટી કલેક્ટર બને, મામલતદાર બને. તો જે રીતે આપણા સમાજની જવાબદારી છે એ જ રીતે સરકારની પણ જવાબદારી છે અને આ વિષય ઉપર હું એક અલગથી વિડીયો બનાવીશ આ વિષય ઉપર જાગૃતતા લાવવા માટે. અને જો તમને મેં યુપીએસસી જીપીએસસીની બહુ જ પરીક્ષા પાસ કરેલી છે, બહુ સારી રીતે તૈયારી કરેલી છે અને જો તમને મેં જે જ્ઞાન મેળવેલું છે તમે એ મેળવવા માગતા હોય તો તમે કોમેન્ટના અંદર મેન્શન કરજો કે ભાઈ તારકભાઈ તમે એક આવો સેમિનાર ઓનલાઈન લો કે લાઈવ આવો કે જેના અંદર તમે એમને પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શન આપો તો હું એ ચોક્કસથી લઈશ. તમે એ નીચે જણાવજો. હવે વાત કરીએ આપણે ખાનગી ક્ષેત્રે. તો ઠાકોર સમાજ કે વિકાસથી વંચિત રહેલા મોટાભાગના સમાજો મજૂર તરીકે કામ કરે છે. કામ તો કરે છે 10 થી 12 કલાક પણ એમને વેતન જે મળવું જોઈએ એ પણ નથી મળતું. એમને જ્યારે ઈચ્છા થાય ત્યારે રાખવામાં આવે છે, જ્યારે ઈચ્છા થાય ત્યારે નીકાળી દેવામાં આવે છે. એમને કોઈ પણ પ્રકારના બોનસ કે કોઈ પણ પ્રકારના સ્વાસ્થ્યને લાગતા ફાયદા નથી કરવામાં આવતા. તો મારું કહેવાનો મતલબ એ છે કે જો તમે ખાનગી ક્ષેત્રે જ કામ કરી રહ્યા છો તો તમે એકતા બતાવો. તમે પોતાના સમાજ કે યા તો તમે જેટલા બી આવા વિકાસથી વંચિત સમાજના લોકો જે આવી ફેક્ટરીમાં કામ કરે છે એ પોતાનું એક યુનિયન બનાવો, બધા ભેગા થાવ. એક જણાનો અવાજ કોઈ નહીં સાંભળે પણ જો એક કંપનીના અંદર 100 જણા તમે કામ કરો છો અને તમે એમાંથી મોટા ભાગે 80-90% લોકો વિકાસથી વંચિત વર્ગના હશે તો તમે બધા એક યુનિયન બનાવો, તમે બધા સાથે થઈ જાઓ, તમે કામ કરો પણ તમે તમારા જે બી તમારા લોકો છે, તમારા માલિક છે, તમારા ઉપર સિનિયર અધિકારી છે તેમને કહો કે ભાઈ અમે આટલું કામ કરીએ છીએ તો અમને સમયસર જે સરકારે મિનિમમ વેજની વાત કરેલી છે જેના વિશે મહિપતસિંહ ચૌહાણ ખૂબ વાત કરે છે, જે સહારણીય બાબત છે કે ભાઈ તમે અમને એ જે વેતન છે એ આપો, જે સમયસર જે બોનસ મળવું જોઈએ એમને બોનસ મળવું જોઈએ. જો કામ કરતી વખતે અમારા કોઈપણ કર્મચારીને કોઈ બી પ્રકારનું સ્વાસ્થ્ય રિલેટેડ કોઈ બી પ્રકારનું કારણથી પ્રોબ્લેમ આવી જાય છે તો એ તમારી ફેક્ટરીની જવાબદારી છે કે તમે એમને એ સગવડ સ્વાસ્થ્યના રિલેટેડ તમે એમનું સ્વાસ્થ્યના મતલબ તમે એમની મદદ કરો, તેમને રહેવા ખાવા પીવા માટેની સારી સગવડ આપો, તેમને એક માનવી તરીકે તમે એને ટ્રીટ કરો, તમે એમને જાનવરના જેમ મજૂરી ના કરાવો. તમે એકલા એક કંઈ નહીં કરી શકો. જો તમે યુનિયન બનાવશો, તમે તમારા હક માટે રજૂઆત કરશો કે ભાઈ અમે અમારા મજૂરીના કારણે આ ફેક્ટરી ચાલી રહી છે, અમે કામ કરીશું, અમે પૂરેપૂરી સત્યનિષ્ઠાથી કામ કરીશું પણ અમને અમારા હક જોઈએ છે, અમને જે અમારું મિનિમમ વેતન જોઈએ છે, અમને સ્વાસ્થ્યની સગવડો જોઈએ છે, અમને જે પણ કંપની મુનાફો કરી રહી તો અમને સમયસર બોનસ જોઈએ છે કે અમારા કોઈ પણ પ્રકારના અમે કામ કરીને થાકી જઈએ અને અમને કોઈ પણ ફાયદો ના થાય એ વસ્તુ વ્યાજબી નથી. તો આવી રજૂઆત કરવા માટે યુનિયન બનાવો અને તમે એવું ના સમજો કે મજૂરી કરતા રહીશું ને આવી રીતે જીવન વ્યતીત થઈ જશે. ના, તમે મજૂરી કરો પણ સાથે સાથે તમે પોતાની જે આવડત છે તેને વધારો, તમે એકબીજાના મદદરૂપ થાઓ, તમે તમારી આવડત એવી રીતે વધારો કે તમારો માલિક જે તમને અત્યારે હાલ 10, 12, 15 હજારમાં નોકરી રાખી રહ્યો છે, તમે એવી તો શું આવડત છે તમારામાં કે તમને 25-30 હજાર પણ આપવા તૈયાર થઈ જાય. અને થઈ શકે છે જો તમે તમારી આવડત ન વધારો. તમે જો કમ્પ્યુટર ઉપર કામ કરતા શીખી જાઓ, જો તમે થોડું ઘણું બોલતા શીખી જાઓ,
જો તમે સારી રીતે લખતા શીખી જાઓ, યા તો તમે એ બધી સ્કિલ શીખી જાઓ, આવડત શીખી જાઓ જેને તમારી કંપનીની જરૂરત છે, તો તમને હાલ 15ના જગ્યાએ 25 પણ એમને આપવા પડશે, પણ તમારે શીખવાની તૈયારી બતાવવી પડશે. હવે અંતે વાત કરીએ ધંધાની. આપણે વાત કરી કે વિકાસથી વંચિત વર્ગના લોકો કેમ ધંધા ક્ષેત્રે ખૂબ પાછળ છે. પાછળ તો છે, અને કેમ નથી કરતા ધંધો, કે કેમ ધંધાના અંદર સફળ નથી થતા, આપણે એ પણ વાત કરી. તો હવે તમે શું કરી શકો છો? આપણા મગજમાં પહેલાં તો જે ભ્રાંતિ છે કે ધંધો આપણા સમાજમાં ના થાય, આપણા કોઈ પૂર્વજોએ કે કોઈએ કરેલું નથી એટલે આપણને શીખ નથી, આવડતી નથી, તો પહેલાં એ ભ્રાંતિ મગજમાંથી દૂર કરી દો. આજના સમયના અંદર તમે ઇન્ટરનેટ ઉપર કંઈ બી ધંધો કરવો છે, કંઈ બી શીખવું છે, બધી જ વસ્તુ તમને મળી રહે છે. તમારે કમ્પ્યુટર શીખવું છે, તમારે કોઈ ધંધો સ્ટાર્ટ કરવું છે, તમારે સ્ટોક માર્કેટના અંદર નિવેશ કરવું છે, તમારે ઇંગ્લિશ બોલતા શીખવું છે, બધું જ તમે શીખી શકો છો અને ધંધો તમે કરી શકો છો. બીજી વસ્તુ, ધંધો મતલબ એ નથી કે તમે બહુ મોટી ફેક્ટરી નાખી દો, કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખો અને આ કરી નાખો. ના, ધંધાનો મતલબ એ છે કે સપોઝ હું તમને એક ઉદાહરણ આપું. ઠાકોર સમાજમાં કોઈ લોકો ધંધો નથી કરતા, કે ખૂબ ઓછા લોકો કરે છે. તમે મને એક વસ્તુ કહો, એવા કેટલા ગામ છે, તાલુકાઓ છે, જિલ્લા છે જ્યાં ઠાકોર સમાજની સંખ્યા 50-50%થી વધારે છે. મારું એમ કહેવું છે કે તમે મોટો ધંધો નથી નાખી શકતા, તમારા જોડે પૈસા નથી, પણ નાના ધંધાથી શરૂઆત કરો. તમારા ગામના અંદર તમને ખબર છે કે 1000માંથી 700-800 જણા ઠાકોર છે, યા તો જે વિકાસથી વંચિત વર્ગના લોકો છે કે જે ધંધો નથી કરતા, તો તમે કરિયાણાની દુકાન નાખો. તમે ખાવાનું તો ખાઓ છો, અનાજ તો તમે ખાઓ છો, તો તમે કરિયાણા મસાલા લો છો તો કરિયાણાની દુકાન ખોલી દો. બરાબર? તમને એ ખબર છે કે આપણા સમાજના લોકો છે એરાય સોના વિશે મારે કોઈ કટાક્ષ નથી કર્યો, પણ આપણા સમાજની એક લાક્ષણિકતા છે ઠાકોર સમાજની, કે જેટલા રૂપિયા કે જેટલા પૈસા એ પોતાના બાળકોના શિક્ષણ પાછળ નથી વાપરતા, પોતાના ઘરના વડીલોના સ્વાસ્થ્ય જ્યારે લથડી પડે ત્યારે તેમના સુધાર માટે નથી વાપરતા, તેટલા તે સોના અને દાગીનાને પહેરવા અને તેને બતાવવા માટે વાપરી નાખે છે, જે ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે. અને તો બી તમને ખબર છે કે આપણા સમાજમાં લોકો સોનું ખરીદે છે. સોનું એક સારું ઇન્વેસ્ટમેન્ટ પણ છે, ખરીદો, હું ના નથી પાડતો, પણ તમને ખબર છે કે ઠાકોર સમાજમાં લોકો સોનું ખરીદે છે, તો તમે સોની તરીકે તમારું એક કામ ધંધો ચાલુ કરી દો નાના પાયે. તમને ખબર છે કે આપણા સમાજની મહિલાઓ સાડી પહેરે છે, કપડાં આપણા સમાજના બાળકો, તો હું એમ કહું છું કે તમે કપડાની દુકાન ખોલો, સાડીની દુકાન ખોલો, નાના બાળકોના કપડાની દુકાન ખોલો. તમે એ તો ધંધા કરી શકો છો ને કે જે તમારા સમાજના લોકોને જ જરૂર છે. નાના ધંધા, અને આ એવા ધંધા છે કે જેમાં તમારે ખર્ચો કરવાની પણ જરૂરત નહીં. તમે ખૂબ નાના પાયે તમે આ ધંધાની શરૂઆત કરી શકો છો. જો તમે પૈસે ટકે થોડા સુખી છો, તમને ખબર કે આપણા સમાજના લોકો ગાડી લે છે, આપણા સમાજના લોકો છે કે જે બાઇક લે છે, તો તમે બાઇકની કે ગાડીની ડીલરશીપ લઈ લો, તો તમે એ પણ કરી શકો છો. તમને ખબર છે કે તમારા સમાજના લોકો તમારા જોડે આવશે લેવા માટે, તો તમે એવી રીતે શરૂઆત કરો. તો નાના ધંધાથી તમે શરૂઆત કરી શકો છો, મોટા ધંધાની કોઈ જરૂરત નથી. તમને ખબર છે કે તમારા સમાજના લોકોને આ વસ્તુની જરૂર છે, કે તમારા સમાજના લોકો એવા છે કે જેમને શિક્ષણ ક્ષેત્રે અત્યારે માર્ગદર્શનની જરૂર છે, તો તમે એના માટેનું કોઈ શિક્ષણ સંસ્થા ચાલુ કરી દો. તમને ખબર કે તમારા સમાજના લોકો છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માગે છે, અને જો તમારામાં એ નોલેજ હોય તો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ક્લાસીસ ચાલુ કરી નાખો. તમને ખબર કે તમારા સમાજ, જેમ કે આપણા સમાજના લોકો ખાવાનું તો ખાતા હશે, હોટલમાં તો જતા હશે, નાસ્તા તો કરતા હશે, તો તમે હોટલ કે નાસ્તાની દુકાન ખોલી દો. એના અંદર બહુ જ ઓછો ખર્ચો થશે. તમે 25-50 હજારમાં તમે એક હોટલની એક નાની લારી ખોલી શકશો. પણ તમે એ નથી સમજતા કે જે અત્યારે હાલ આપણો સમાજ જે આપણા સમાજ શું કરે છે? રિક્ષા ચલાવશે, મજૂરી કરશે. આ બધી વસ્તુઓથી તમે કોઈ દિવસ વિકાસ નહીં કરી શકો. જો તમે એક નાની ચાયનો ગલ્લો સારો નાખી દીધો ને ચાલતો થઈ ગયો, અને તમે સારી ગુણવત્તાની ચા આપશો, તમે સારું જમવાનું આપશો, તમે સારી રીતે દાગીના બનાવીને આપશો, તમે સારી ગુણવત્તાના કપડાઓ આપશો, તો તમારો ધંધો ચાલશે. અને ધંધામાં તમે 15-20 હજાર નહીં, માસિક 50,000 લાખ રૂપિયા પણ કમાશો. અને ધંધો તમારી માલિકીનો હશે. તમારે એના માટે કોઈને કગરવું નહીં પડે કે તમે નોકરી ઉપર રાખી લો, કે તમને કોઈ નીકાળી નહીં લે. ધંધો તમારો છે, તમે એનો વિકાસ કરશો, તમે માલિક હશો, અને તમે એ જ ધંધો તમારા બાળકને પણ આપી શકો છો. અને એ બાળક એ 50,000 1 લાખની આવકને 2 લાખ 5 લાખ કરશે 10-20 વર્ષે.
તો ધંધા ક્ષેત્રે આગળ વધવા માટે પ્રયત્ન કરો. મોટા ધંધા નહીં તો નાના ધંધા કરો. તમારી જેટલી ક્ષમતા હોય, તમારી જોડે 5,000 હોય તો એક ચાની લારી નાખો. તમારી જોડે 50,000 હોય તો એક નાસ્તાની લારી નાખો. તમારી જોડે 5 લાખ હોય તો એક નાની હોટલ બનાવો. તમારી જોડે 50 લાખ હોય તો એક સોના ચાંદી કે દાગીનાના તમે જ્વેલર બનો. તમારી જોડે 1 કરોડ રૂપિયા હોય તો તમે બાઇકો કે ગાડીની તમે ડીલરશીપ લઈ લો. તમે એ સમજો કે તમારો સમાજ જે વસ્તુ ખરીદે છે કે જે વસ્તુની તેને જરૂર છે એના ધંધા તો કરો કે જેના અંદર એટલી પૈસાની જરૂરત નથી. અંતે હું એ જ કહેવા માગું છું કે રોજગાર એક એવી વસ્તુ છે જે નિર્ણય કરશે કે તમે તમારા જીવનો કઈ રીતે જીવવાના છો. તમારા બાળકોનું ભવિષ્ય શું હશે. તમારા જે માતા પિતા છે એ પોતાના જીવનના સુવર્ણ કાળમાં કઈ રીતે જીશે. તમારી આગળની પેઢી કઈ રીતે આગળ વધશે. પોતાના ઉપર દયા ખાવાનું બંધ કરો. રોજગાર મેળવવા માટે પોતાની જાતને પહેલાં તો વિશ્વાસ રાખો કે ના, હું રોજગાર મેળવી શકું છું. તેના માટે તમે નવી આવડત શીખો. અને તમારા પાસે 0 પૈસા, તમારા પાસે કંઈ જ નથી, તમારે ખાલી શીખવું છે. તો એના માટે તમારા પાસે ઇન્ટરનેટ છે. તમારે જે શીખવું હોય તમે શીખી શકો છો. ઇંગ્લિશ બોલતા શીખવું છે, શીખી જશો. તમારે કોઈ ધંધો કરતાં શીખવું છે, શીખી જશો. તમારા સ્ટોક માર્કેટમાં પૈસા તમારે નિવેશ કરવા શીખી જશો. તમારે કઈ રીતે ફોરેન બહાર ભણવા જવું છે, શીખી જશો. તમારે અને તમારે કોઈ બી પ્રકારની સમસ્યા આવે, તમને નથી ખબર પડતી, તો તમે મારી યુટ્યુબ ચેનલના અંદર કોમેન્ટ કરો, જણાવો. હું એ વસ્તુના ઉપર વિડીયો બનાવીને તમને સમજાવીશ. પણ અંતે એક જ આગ્રહ કરીશ કે પોતાની જાત ઉપર, પોતાના સમાજ, મેં બહુ બધા લોકોને સાંભળે છે એવું કહે છે કે ઠાકોર સમાજનું તો કંઈ ના થાય. ઠાકોર સમાજમાં તો નોકરી મેળવું કોઈને પ્રયત્ન નથી હોતો. હા, એક બીજી વાત, આપણા સમાજના અંદર, કારણ કે આપણા સમાજના યુવાઓ પાસે રોજગાર નથી, કારણ કે આપણા સમાજના યુવાઓ પાસે જીવનમાં કોઈ લક્ષ્ય નથી, એટલા માટે એ નવરા બેસી રહે છે. અને એના કારણે એરા પછી વ્યસનના રવાડે ચડે છે અને પોતાનું જીવન અને પોતાના પરિવારનું જીવનને બરબાદ કરી નાખે છે. તો જો રોજગાર, આપણે વિચારતા હોય કે વ્યસન મુક્તિ કઈ રીતે કરવી, વ્યસન મુક્તિ કઈ રીતે કરવી, તો વ્યસન મુક્તિ માટે જે આપણે પ્રયત્ન કરીએ છીએ એ તો કરવાના જ છે. પણ એની સાથે જો એ યુવા જે ઘેર નવરો બેસી રહે છે અને પછી દારૂના, સિગરેટના અને બીજા રવાડે ચડે છે, જુગારના રવાડે ચડે છે, જો એના પાસે કોઈ રોજગાર હશે કે જે રોજ સવારે રોજગાર માટે જશે, જેને એક સારું જીવન જીતવું હશે, જેના કારણે એના ઘરનું ભરણ પોષણ કરી શકતો હશે, તો એ યુવા પછી વ્યસનના જગ્યાએ એક સારું જીવન જીવવા ઉપર ને પોતાના પરિવારને સારું જીવન આપવા ઉપર ધ્યાન આપશે. તો રોજગાર વ્યસન મુક્તિ માટે પણ ખૂબ જ અસરકારક છે. તો હું એ જ કહેવા માગું છું કે પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો. તમારા કોઈ બી પ્રશ્નો હોય, તમને કંઈ નથી આવડતું, તમે એ કોમેન્ટમાં જણાવો, હું એના ઉપર વિડીયો બનાવીશ. પણ એક તમને નમ્ર વિનંતી કરું છું કે પોતાની જાત ઉપર દયા ખાવાનું છોડો કે ઠાકોર સમાજનું કંઈ નહીં થાય, આપણું સમાજ તો આવું જ છે, શિક્ષણનું સ્તર નીચે જ રહેશે, રોજગાર નહીં જ થાય, લોકો એકબીજાને નીચે પાડવા માટે જ મથે છે. હા, આવા લોકો છે, પણ બધા આવા લોકો નથી. અને જે આવા લોકો નથી કે જે સારા સકારાત્મક વિચારવાળા લોકો છે, જે આગળ વધવા માગે છે, જે મહેનત કરવા માગે છે, જે પ્રગતિ કરવા માગે છે, જે એકબીજાનો સાથ આપવા માગે છે, આપણે આવા લોકોને ભોગવાના છે. અને જે લોકો, આવા લોકો જોડે તમે રહેશો તો પ્રગતિ કરશો. અને હું આના અંદર મારાથી થઈ શકે એટલું યોગદાન કરીશ. જય માતાજી.